ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર 6 ગામના ખેડૂતોએ તાજેતરની જંત્રીના ડ્રાફ્ટમાં કરાયેલા રકમના વધારા બાબતે સંતોષ વ્યક્ત કરી લેન્ડ લૂઝર્સને વર્ષ 2011 નહીં પણ 2024ની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી છે। ધનતુરિયા, તરિયા, શકરપોર, સરકુદીન અને બોરભાઠા બેટ તેમજ બોરભાઠા ગામના ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। અગાઉ ખેડૂતોએ 56 વખત આવેદન અને રજૂઆત દ્વારા વર્ષ 2011ની જંત્રીનો વિરોધ કર્યો હતો। 2024માં સાયન્ટિફિક જંત્રી મુજબ નવા ભાવ નક્કી કરાયા છે, જેની રકમ ખૂબ સારી હોવાથી ખેડૂતોએ આ જંત્રી બાબતે સંતોષ વ્યક્ત કરી લેન્ડ લૂઝર્સને વર્ષ 2011 નહીં પણ 2024ની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી છે। અમારા દ્વારા 56 વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે 6 ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું, એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની નું ચાલી રહ્યું છે એને આધારે અમારા જે 6 ગામો છે એ 6 ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા 6 ગામને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના જે 6 ગામ છે એ 6 ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે।